હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આની પહેલાના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2ના 19 દાખલા સુધી જોઈ લીધું છે. હવે આમાં એક આ 20મો દાખલો બાકી છે અને એના પછીના MCQ બાકી છે, એ જોઈ લઈએ. ચાલો, તો 20મા દાખલાની રકમમાં આપણને એવું આપેલું છે કે એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં 10 ડઝન, જોવો ધ્યાનથી, 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો છે. પછી 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો અને ફરીથી 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે. જે પુસ્તકો આપ્યા છે એ ડઝનમાં છે. ટોટલ સંખ્યા ડઝન એટલે શું આપણને ખબર જ હોય, બરાબર છે. હવે એમની વેચાણ કિંમત અનુક્રમે આપેલી છે. વેચાણ કિંમત અનુક્રમે 80 રૂપિયા, 60 રૂપિયા, 40 રૂપિયા છે. તો પુસ્તક ભંડાર બધા જ પુસ્તકોનું વેચાણ કરી દે છે. બધા જ પુસ્તકોનું વેચાણ કરી દે છે. તો શ્રેણિક બીજગણિતની મદદથી તેને કેટલી રકમ મળશે એ આપણે શોધવાનું છે. કેટલી રકમ મળશે એ કોની મદદથી? શ્રેણિકની મદદથી. જો ડાયરેક્ટલી તો તમે કેલ્ક્યુલેશન કરી શકો, વિચારી શકો. આપણે શ્રેણિકનો ઉપયોગ અહીંયા કરવાનો છે. હવે આપણે એવું વિચારી લઈએ કે એને જેટલી રકમ મળશે એ ધારી લઈએ કે x રૂપિયા મળે છે. ધારો કે મળતી રકમ એના બરાબર x રૂપિયા. મળતી રકમ બરાબર કેટલા છે? તો કે x રૂપિયા. ટોટલ x રૂપિયા મળે છે. ઓકે, હવે તમે એક વાત વિચારો. આની પહેલાના દાખલામાં આપણે કર્યું હતું, જે જવાબ આપણો આવે છે એ x રૂપિયા. ટોટલ જેટલી બુક છે એ બધી બુકનું વેચાણ કરે છે. તો એને ટોટલ જે કિંમત મળે એ એક અંકમાં મળે. તો એ શ્રેણિકના ફોર્મમાં તમે વિચારશો તો 1/1 ના શ્રેણિકમાં આપણો આન્સર આવશે. એ 1/1 ના શ્રેણિકમાં. ચાલો, હવે આપણે એવા બે મેટ્રિક્સના ગુણાકાર વિચારવાના છે, એવા બે શ્રેણિકોના ગુણાકાર વિચારવાના છે કે ઈ બે શ્રેણિકનો ગુણાકાર જો તમે કરો ને તો ઈ 1/1 થાય. આપણી પાસે ટોટલ 3 વસ્તુઓ આપેલી છે. જો બુક્સની કિંમત, બુક્સ આપેલી છે 10 ડઝન, આ 10 ડઝન, પછી કેટલી ડઝન છે? પછી ફરીથી 8 ડઝન બુક છે. અને પછી કેટલી છે ફરીથી? તો કે ફરીથી 10 ડઝન બુક છે. એટલે આટલી ડઝન બુક છે. ડઝન એટલે કે એને ગુણ્યા 12, એ બધાને ગુણ્યા 12. ટોટલ આટલી બુક છે. 12 ગુણ્યા 10 એટલે 120 બુક કોની? રસાયણ શાસ્ત્રની. એ રીતે. પણ એ ડઝન છે તો આપણે 12 ને ડાયરેક્ટલી કોમન લઈ લેશું. 12 ને ડાયરેક્ટલી આપણે કોમન લઈ લેશું અને એ મેટ્રિક્સ જે છે, એ શ્રેણિક જે છે એને 1/3 ઈ કક્ષામાં આપણે ગોઠવી દઈએ. 1/3. 10 બુક, 8 બુક અને 10 બુક. 10, 8 અને 10. 10 ડઝન, 8 ડઝન, 10 ડઝન હતી, એમાંથી ડઝનના 12 ટૂંકમાં કોમન લઈ લીધા. તો 10, 8 અને 10 વધ્યા. હવે એનો ગુણાકાર આપણે કરશું કેવા મેટ્રિક્સ સાથે? તો કે 3/1 ની કક્ષાનો હોવો જોઈએ. 3/1 ની. અને એમાં હું એની વેચાણ કિંમત મૂકી દઉં. ચાલો, તો વેચાણ કિંમત કેટલી છે? જુઓ, 80 રૂપિયા, 60 રૂપિયા, 40 રૂપિયા. તો અહીંયા હું કિંમત મૂકી દઉં 80, 60 અને 40. તો 80 રૂપિયા, 60 રૂપિયા અને 40 રૂપિયા કિંમત મૂકી દીધી. ચેક કરી લ્યો તમે આ મેટ્રિક્સ. આ તો 1/3 નો મેટ્રિક્સ અને આ થઈ ગયો 3/1 નો મેટ્રિક્સ. ગુણાકાર થશે અને આન્સર 1/1 માં જ આવી જશે. આન્સર આપણો 1/1 માં જ આવશે. ચાલો, તો હવે આપણે આની કેલ્ક્યુલેશન કરી લઈએ. 12 એનો ગુણાકાર કોની સાથે થશે? આ મેટ્રિક્સનો ગુણાકાર આ મેટ્રિક્સ સાથે. 10 ગુણ્યા 80 એટલે કે 800 વત્તા 8 અને 60 નો ગુણાકાર, 10 અને 4 નો ગુણાકાર. અહીંયા 400 થઈ ગયો ગુણાકાર. એના બરાબર ટોટલ કેટલા રૂપિયા મળશે? તો કે x રૂપિયા. ચાલો, તો અહીંયા આપણે ગુણાકાર આ બેનો સરવાળો કરી લઈએ. 0, 8, 8 ને 4 12, 12 ને 4 16, 1680 એના બરાબર x છે ટોટલ. તો હવે આ કેટલા થશે? આનો ગુણાકાર કરી 12 ગુણ્યા 0 એટલે 0, 12 8 96, 72, 72 ને 9
81, 12 એકા 12, 12 ને 8 20, 20,160 આનો ગુણાકાર થયો અને એના બરાબર આ x. તો આ શ્રેણિકની સમાનતા આવી ગઈ. સરખાવી દઈએ આપણે તો x બરાબર કેટલું થઈ ગયું? 20,160 રૂપિયા. x એટલે શું આપણે થયું હતું જોઈ લ્યો અને એ આપણે લખી નાખો. x બરાબર આપણે શું થયું હતું? ટોટલ એને મળતી રકમ એટલે ટોટલ એની કેટલી રકમ મળશે ભંડારને? તો તેથી આપણે લખી શકીએ કે તેથી ભંડારને કુલ રૂપિયા કેટલા મળશે? 20,160 રૂપિયા મળશે. ચાલો તો આ દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે તમે એવું વિચારો, એક પ્રશ્ન તમને થાય કે સર અહીંયા આપણે 1/3 લીધો, અહીંયા આપણે 1/3 લીધો અને અહીંયા 3/1 લીધો. સાચું. એટલે કે 1/3 અને 3/1 નો ગુણાકાર થઈને 1/1 આવશે. સાચું, એમાં કઈ ખોટું નથી. પણ શું આ મેટ્રિક્સને આ જે 1/3 લીધો એને આની જગ્યાએ લઈ શકાય 3/1 ના સ્વરૂપમાં? અને શું આ 3/1 વાળો શ્રેણિક છે એને 1/3 ના સ્વરૂપમાં ગોઠવી શકાશે? તો હા, ગોઠવી શકાશે. એમાં કઈ ફેર જ ન પડે. ગુણાકાર તો એ બેનો જ થવાનો છે. 10 અને 80 નો ગુણાકાર, 8 અને 60 નો, અને 10 અને 40 નો ગુણાકાર તો એ જ સંખ્યાનો થશે. ખાલી ફોર્મેટ ફરે. જે 1/3 હતું એ 3/1 માં ગયું અને જે 3/1 હતું એ 1/3 માં વહી જશે. ચાલો એ આપણે ચેક કરી લઈએ એકવાર. એની પણ કેલ્ક્યુલેશન આપણે કરી લઈએ સાથે સાથે. સપોઝ કે પેલા તો 12 ડઝન બુક છે એટલે 12 આપણે લઈ લીધા કોમન. હું પેલા વેચાણ કિંમત મૂકી દઉં. વેચાણ કિંમત કેટલી હતી? 80, 60 અને 40. તો વેચાણ કિંમત 80, 60 અને 40. ચાલો એનો ગુણાકાર હવે કોની સાથે આપણે કરવાનો થશે? તો કે જેટલી બુક્સ હતી, બુક્સ કેટલી હતી? 10 ડઝન, 8 ડઝન, 10 ડઝન. 10, 8 અને 10. 12 તો કોમન લઈ લીધા. બેનો ગુણાકાર કરીને ટોટલ કેટલી કિંમત મળતી હતી? તો કે x રૂપિયા. એ આપણે ધારી લીધું છે. ચાલો ફરીથી આનો ગુણાકાર કરીએ આપણે. તો 12 પેલા એમનેમ ગુણાકાર જ થશે. ચેક કરી લ્યો. અહીંયા 800, પછી 48 એટલે કે 480 અને ફરીથી 400 એટલે એના બરાબર x. તો ચેક કરી લ્યો રકમ આખી સંખ્યા ઈ જ આવી છે. તો 12 નો ગુણાકાર અહીંયા 1680 સાથે એટલે કે અહીંયા x થઈ ગયું. એટલે તમારો જે જવાબ આવશે એ આ જ આવશે. સંખ્યા સેમ આવી ગઈ છે. ચેક કરી લ્યો, સેમ સંખ્યા. એટલે x ની કિંમત તમે કોઈ પણ રીતે ગોતી શકો છો. કિંમત તો રૂપિયા સરખા જ આવશે. 20,160 રૂપિયા ટોટલ એને મળશે. એટલે કન્ફ્યુઝ નહીં થવાનું કે કયા મેટ્રિક્સને 1/3 માં લેવો, કયા મેટ્રિક્સને 3/1 માં લેવો. કોઈ પણ મેટ્રિક્સને 1/3 માં અને 3/1 માં લખી શકાય છે. પણ ઈ કમ્પલસરી યાદ રાખજો કે પેલો મેટ્રિક્સ 1/3 અને બીજો મેટ્રિક્સ 3/1. કારણ કે તો જેનો જવાબ 1/1 માં આવશે. જો તમે એવું વિચારી લ્યો કે આ મેટ્રિક્સ 3/1 નો છે, પેલો મેટ્રિક્સ 3/1 નો, અને બીજો ગુણાકાર છે ઈ 1/3 સાથે કરવાનો છે, 1/3 સાથે. તો આ 1 અને 1 નો ગુણાકાર થાય, પણ જે મેટ્રિક્સનો ગુણાકાર આવશે ને એ જવાબ આપણો 3/3 નો મેટ્રિક્સ આવશે. 3/3 નો એટલે એ પોસિબલ નો થાય. બરાબર છે. ચાલો તો એક આ વાત અહીંયા પૂરી. હવે આપણે એના પછી જે MCQ છે એ MCQ ની રકમ લખી લઉં. ચાલો સ્વાધ્યાય 3.2 એમાં જે MCQ છે હવે એના પછીનું એ આપણે જોઈ લઈએ. દાખલા નંબર 21 અને 22 બંને માટે પેલા એક કોમન સૂચના છે. ધારો કે XYZW અને P અનુક્રમે 2/n 3/k 2/n 3/k પછી 2/p એના પછી છે n/3 અને છેલ્લી કક્ષા છે p/k. આ p/k કક્ષાવાળા શ્રેણિક છે.
હવે નીચેના જે બે એમસીક્યુ છે એ બે એમસીક્યુમાં આપણે આનો જ ઉપયોગ કરવાનો છે. હવે જુઓ એમાં 21મું જે એમસીક્યુ છે, 21મા એમસીક્યુમાં આપણને એવું આપેલું છે, 21મા એમસીક્યુમાં એવું આપેલું છે કે પીવાય વત્તા ડબલ્યુવાય વ્યાખ્યાયિત થાય તે રીતે એન કે અને પી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે, અને પી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પ્રતિબંધ મૂકવામાં આવે છે તો હવે 4 ઓપ્શન આપ્યા છે, એ 4માંથી ને કયો સાચો છે એ જ આપણે વિચારવાનું છે. પહેલો ઓપ્શન જે છે, પહેલા ઓપ્શનમાં એ ઓપ્શનમાં એવું કીધું છે કે k બરાબર 3 અને p બરાબર n. બીજો ઓપ્શન છે બી, k બરાબર k સ્ક્વેર એટલે કે k અચળ અને p બરાબર 2. પછી ત્રીજો ઓપ્શન છે સી માં એવું કીધું છે કે p સ્ક્વેર અને k બરાબર 3. અને ચોથો ઓપ્શન છે ડી, એમાં એવું કીધું છે કે k બરાબર 2 અને p બરાબર 3. ચાલો તો પેલા આ જે 21મું એમસીક્યુ છે એના ઉપરથી આપણે પેલા સોલ્વ કરી લઈએ. આપણને એવું કહી દીધું છે, પેલા મેઇન સૂચના જે છે એ ધ્યાનથી જોઈ લ્યો. એક્સ વાય ઝેડ ડબલ્યુ અને પી, આ 1 2 3 4 અને 5 શ્રેણિકની કક્ષા આપી છે અનુક્રમે. આ એક્સ ની કક્ષા કઈ છે તો કે 2/n, વાય ની કક્ષા કઈ છે તો કે 3/k, એ રીતે 5 ની કક્ષા આપેલી છે. તો હવે એમાં 21મો પ્રશ્ન જોઈએ. એમાં એવું કીધું છે કે પી વાય વત્તા ડબલ્યુવાય વ્યાખ્યાયિત થાય તે રીતે. જો આ વ્યાખ્યાયિત ક્યારે થાય તમે વિચારો, અહીંયા છે શું એકચ્યુઅલમાં, પી વાય વત્તા ડબલ્યુવાય આ છે શું એકચ્યુઅલમાં, બે શ્રેણિકોનો સરવાળો છે. જોઈ લ્યો, ચેક કરો, બે શ્રેણિકોનો સરવાળો છે. બેમાંથી પેલા કઈ કોમન નીકળતું હોય તો કોમન કાઢી લઈએ. વાય છે બેમાં તો વાયને કોમન કાઢીએ તો અંદર શું વધશે, બ્રેકેટની અંદર પી પ્લસ ડબલ્યુ. ચાલો એ કોનો સરવાળો છે, કયા બે શ્રેણિકનો સરવાળો છે, પી અને ડબલ્યુ નો સરવાળો છે. ઓકે, આ વ્યાખ્યાયિત થાય તે રીતે એન કે અને પી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે, એટલે કે એની કિંમત શું હશે એ આપણે જોવાની છે. વિચારો, બે શ્રેણિકોના સરવાળા ક્યારે થઈ શકે, બે શ્રેણિકોના સરવાળા ક્યારે થઈ શકે, જ્યારે ઈ બેની કક્ષાઓ સમાન હોય ત્યારે. આ પી ની કક્ષા અને ડબલ્યુ ની કક્ષા બેની કક્ષા કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ, તો જ તે આ બેનો સરવાળો થઈ શકશે. આ વાત પેલા કન્ફર્મ, ક્લિયર. હવે આપણને પી ની કક્ષા શું આપી છે આપણે ઈ જોઈએ. ચાલો, અહીંયા પી આ સાવ છેલ્લું હતું એટલે છેલ્લી કક્ષા p/k ની હતી. તો આ જે પી થઈ ગયો, અહીંયા આની કક્ષા કેટલી છે તો કે p/k ની કક્ષા છે. ડબલ્યુ ક્યાં છે તો કે ડબલ્યુ અહીંયા ચોથું એટલે 1 2 3 4, એની કક્ષા n/3 ની છે. આની કક્ષા કેટલી છે n/3 ની. એટલે એકચ્યુઅલમાં આનો મિનિંગ કેવો થયો, પી ની કક્ષા જે છે તે અને ડબલ્યુ ની કક્ષા જે છે બે સમાન છે. આ બે કેવું થઈ જશે, સમાન થઈ જશે. એટલે કે પી ની કિંમત કોના જેટલી હશે, n જેટલી, અને k ની કિંમત કોના જેટલી હશે, 3 જેટલી. ચેક કરો હવે કે ઓપ્શન છે કે નથી. k બરાબર 3 અહીંયા રહ્યું, આ k બરાબર 3 અને p બરાબર n. તો પેલો ઓપ્શન જે છે એ આપણો સાચો ઓપ્શન છે. ડન. તો આ પેલો ઓપ્શન અહીંયા ક્લિયર, પેલું એમસીક્યુ અહીંયા કમ્પ્લીટ. ચાલો હવે એના પછીનું જે એમસીક્યુ છે એ આપણે જોઈએ. એના પછીનું એમસીક્યુ 22મું એમસીક્યુ. 22મા એમસીક્યુમાં આપણને શું આપેલું છે, 22માં એવું કીધું છે કે જો n બરાબર p, જો n બરાબર p હોય તો 7x - 5z 7x - 5z ની કક્ષા, આની કક્ષા શું થશે. ઓપ્શન આપેલા છે, પેલો ઓપ્શન
પેલો ઓપ્શન છે p/2, બીજો ઓપ્શન છે બી 2/n, ત્રીજો ઓપ્શન છે સી n/3 અને ચોથો ઓપ્શન છે ડી p/n. જે રકમમાં મેઇન સૂચના આપેલી છે એનો આપણે ઉપયોગ કરશું. અત્યારે આમાં આપણને એવું કહી દીધું છે કે પી અને એન આ બે કેવા છે? સરખા. જ્યાં પી દેખાય અહીંયા એન કહી શકાય, એન દેખાય અહીંયા પી કહી શકાશે. તો 7x - 5z ની કક્ષા આપણે ગોતવાની છે. ચાલો 7x - 5z. હવે આ એકચ્યુઅલમાં શું છે તો કે બાદબાકી. આ બે શ્રેણીકોની બાદબાકી જ છે. બાદબાકી ક્યારે થાય વિચારો? જ્યારે બેયની કક્ષાઓ સમાન હોય ત્યારે જ. જ્યારે ઈ બેયની કક્ષા સમાન હોય. કોણ બેયની કક્ષા? x ની કક્ષા અને z ની કક્ષા. ચાલો x ની કક્ષા કેટલી આપી છે રકમમાં જુઓ તમે. x એટલે આપણો પેલું જ હતું. x ની કક્ષા આપી છે 2/n, 2/n અને z ની કક્ષા કેટલી આપેલી છે? z એટલે અહીંયા ત્રીજું, તો એની કક્ષા છે 2/p. તો 2/p. તો આની કક્ષા શું થશે? તો તમારી કક્ષા જે છે એ 7x ની હોય તોય ચાલે, 5z ની હોય તોય ચાલે, કારણ કે આ બે તો સમાન જ છે. તો જે તમારો જવાબ આવશે એ સમાન કક્ષાનો જ આવે. આ બેયની કિંમત સરખી જ છે. વિચારી લ્યો, n અને p સરખા જ છે એવું રકમમાં કહી જ દીધું છે. તો તમારો જવાબ 2/n હોય તોય ચાલે, 2/p હોય તોય ચાલે, કારણ કે બે સમાન જ છે. તો જે ઓપ્શનમાં આપ્યું છે એ ચેક કરી લ્યો. ચાલો પેલો ઓપ્શન p/2 એ તો પોસિબલ જ નથી. બીજો ઓપ્શન 2/n આવી રહ્યો અહીંયા છે. આ 2/n એટલે એ ચાલે. n/3 એ તો અહીંયા દેખાતું જ નથી, પોસિબલ જ નથી. અને p/n પણ પોસિબલ નથી. જો આ એક ઓપ્શન સાચો છે 2/n. કદાચ તમને એક બીજો ઓપ્શન આપ્યો હોત ઈ પાંચમો ઓપ્શન, JEE એમાં ક્યારેક હોઈ શકે. 5 ઓપ્શન એવું હોઈ શકે અને એના જવાબમાં એકથી વધારે સાચા આન્સર પણ આવી શકે. બીજો ઓપ્શન તમને એવો આપ્યો હોય આના પછીનો કે 2/p છે, તો ભાઈ 2/p પણ સાચું જ કહેવાય, કારણ કે 2/n લખો કે 2/p લખો બે સમાન જ છે. એ તમને આ બાદબાકી ઉપરથી નહીં ખબર પડી ગઈ. અને રકમમાં કીધું છે કે n અને p આ બે સરખા છે એવું રકમની અંદર પણ આપણને કીધું છે. ચાલો તો આ રીતે આપણે આખું સ્વાધ્યાય જે છે 3.2 કમ્પ્લીટ થાય છે. આમ જોવા જઈએ તો 22 દાખલા છે આમાં. હવે એ 22 દાખલા અને એમાંય અમુક તો એવા દાખલા હતા શરૂઆતમાં પહેલો દાખલો, બીજો દાખલો, એકની અંદર 4-5, બીજાની અંદર 4-5, એટલે થોડુંક તમને એવું લાગ્યું હશે લેન્ધી છે. 3-4 લેક્ચર થઈ ગયા આ સ્વાધ્યાય માટે. પણ તમે ઓવરઓલ વિચારશો ને તો બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ. કારણ કે આપણે શરૂઆતમાં શું જોયું હતું? શ્રેણીકોના સરવાળા. ક્યારે ક્યારે સરવાળા થાય એ જોયું, એના ગુણધર્મ જોયા. પછી આપણે શું જોયું? આના માટે શ્રેણીકોની બાદબાકી. ક્યારે બાદબાકી થાય, કેવી કક્ષા હોય તો બાદબાકી થાય, એની કક્ષા શું હોવી જોઈએ, એના પછી એના ગુણધર્મ જોયા હતા. વિરોધી ઘટકનું અસ્તિત્વ છે એમાં એ આપણે જોયું હતું. એટલે સરવાળા અને બાદબાકી આ બે વસ્તુ આપણે આમાં ભણી ગયા. એના પછીનો ત્રીજો પોઈન્ટ હતો અદિશ સંખ્યા વડે ગુણાકાર. જો એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આના માટે. શું કામે હું એવું કહું છું? કારણ કે શ્રેણિકમાં અને આના પછીનું ચેપ્ટર નિશ્ચાયકમાં બેયમાં ઘણો બધો ડિફરન્સ આવી જશે. અત્યારે જે આપણે ગુણાકાર કરતા હતા, અત્યારે જે આપણે આ રીતે કે ભાઈ 2 હોય એનો ગુણાકાર 1 2 3 4 સાથે જો કરી તો એ બધાય ઘટક સાથે ગુણાકાર થાય, બધાય ઘટક સાથે ગુણાકાર થાય. એટલે 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6 અને 2 ગુણ્યા 4 એટલે 8. આ રીતે બધાય ઘટક સાથે ગુણાકાર થાય. અને એનું રિવર્સ પણ જો કોમન કાઢવા હોય ને શ્રેણિકમાંથી ને કોમન, તો એ બધાય ઘટકમાં કોમન હોય તો જ તે કોમન નીકળશે. તો જ વિચારી લ્યો આ બધામાં 2 તો કોમન છે જ. જો આ બધામાં 2 કોમન છે એટલે હું આ રીતે લખી શકું, 2 ને કોમન કાઢી શકું. 2 4 6 8 એમાંથી આપણે 2 ને શું કર્યા તો કે કોમન કાઢ્યા. 2 ને આપણે જો કોમન કાઢશી તો આ રીતે હું લખીશ, આમાંથી કોમન કાઢ્યા એટલે 1 2 3 અને 4. તો એ જે છે એ આ જ શ્રેણિક થઈ ગયો. બરાબર. એટલે જો કોમન કાઢી કે ગુણાકાર કરી
પર્ટિક્યુલર શ્રેણિક માટે વાત છે, શ્રેણિક માટે. તો એ બધા જ ઘટકમાં થવું જોઈએ. પર્ટિક્યુલર કોઈ એક ઘટક કે કોઈ એક રો કે એક કોલમમાં ન થવું જોઈએ. હવે આ વાતની સાથે સાથે આ શું કામ એની ઉપર એટલો ફોકસ દઉં છું એ કહું તમને. આના પછીનું જે ચેપ્ટર છે ને નિશ્ચયક, એમાં અલગ વસ્તુ છે. આપણે શ્રેણિકને આમ લંબચોરસમાં ગોઠવીએ અને નિશ્ચાયકને આ રીતે ગોઠવશું. ધારો કે અહીંયા નિશ્ચાયકમાં 1 2 3 4 છે, 1 2 3 4, તો આ બેનો ગુણાકાર એ બધા ઘટક સાથે નો થાય. ત્યારે એવું આપણે ભણશું, બેનો ગુણાકાર પર્ટિક્યુલર કોઈ એક રો સાથે અથવા તો કોઈ એક કોલમ સાથે થશે. કોઈ પણ રો અથવા તો કોઈ પણ એક કોલમ સાથે, બધાય સાથે નહીં થાય. ધારો કે પેલી રો સાથે મારે ગુણાકાર કરવો છે તો 2 એકા 2, 2 દુ 4, અને બીજી રો એઝ ઇટ ઇઝ રહેશે. અને જો કોમન કાઢવા હોય ને કોમન, તોય તે હું કોઈ એક રો કે કોઈ એક કોલમમાંથી જ કોમન કાઢી શકીશ. બધાય ઘટકમાંથી હું કોમન ન કાઢી શકું. એ શ્રેણિકમાં, એ નિશ્ચયકમાં આપણે ભણશું ત્યારે વધારે ડિટેલમાં જોશું. એટલે આ બે વસ્તુ કન્ફ્યુઝ ન થાય એના માટે આની ઉપર વધારે હું ફોકસ દઉં છું. હજી એકવાર, શ્રેણિકમાં કેવી રીતે ગુણાકાર થાય અદિશનો, તો કે બધાય ઘટક સાથે ગુણાકાર થાય, અને જો બધાય ઘટકમાં કોમન હોય તો જ તે કોમન નીકળશે. આ વાત એક મગજમાં બેસાડી દો અને એ ફિટ રાખજો. ચાલો, એક આ જોયું હતું. એના પછી બહુ ઇમ્પોર્ટન્ટ વાત કે જેની ગણતરીમાં તમારે બહુ ધ્યાન રાખવું પડે, બે શ્રેણિકોના ગુણાકાર આપણે જોયા હતા. બે શ્રેણિકોના ગુણાકાર, આની કન્ડિશન શું છે એ જ પહેલાં તો સમજવાનું છે. એ અને બીનો ગુણાકાર જો આપણે કરવો હોય તો એ પોસિબલ પણ થઈ શકશે, પોસિબલ ન પણ હોઈ શકે. એની કક્ષા ઉપર ડિપેન્ડ છે. ધારી લ્યો કે એની કક્ષા છે 2/3 અને બીની કક્ષા છે 3/5. તો આ 3 અને 3 સમાન છે તો ગુણાકાર થશે. અને કઈ કક્ષાનો જવાબ આવશે? આપણો જવાબ, એ જવાબ આવશે 2/5માં આપણો જવાબ આવશે. એ મેટ્રિક્સ 2/5ની કક્ષાનો હશે. બરાબર? તો એક આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને આમાં ખાસ ગુણાકાર જે છે એ ક્રમના નિયમનું પાલન ન કરે. તમે એ બીનો ગુણાકાર કરો અને બી એનો ગુણાકાર કરો તો આ બેનો જવાબ, આનો જવાબ કંઈક અલગ આવે, આનો જવાબ કંઈક અલગ આવે. ક્યારેક તો એવું થાય કે બેના ગુણાકાર થઈ ન શકે, બેના ગુણાકાર થઈ પણ ન શકે. એટલે આ બે જે છે એ બી અને બી એ, આ બે સરખા ન કહેવાય. આ બે કેવા છે? નોટ ઇક્વલ્સ ટુ. તો આખા સ્વાધ્યાયમાં આપણે આટલી વસ્તુ જોઈ હતી અને આ જ વસ્તુ ઉપરથી આપણે આખું સ્વાધ્યાય કર્યું. દાખલાઓ ઘણા બધા છે પણ કન્સેપ્ટ કેટલો હતો? બસ આ જ કન્સેપ્ટ. હવે આની આપણે પ્રેક્ટિસ કરશું. પ્રેક્ટિસ કરો એટલે આપણને આવડી જાય. ઓકે, ચાલો, થેન્ક યુ.